ટાઈમ્સ ઓફ સાબરકાંઠા। પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં હિંમતનગર ખેડમાં વચ્ચે નવનિર્મિત બ્રોડગેજ રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશન કામ પૂર્ણ થતાં આ સેક્શનમાં ઇલેક્ટ્રિક એન્જિનના સંચાલન માટે મંજૂરી અપાઈ છે। એટલે આ રેલ સેવા ટૂંક સમયમાં એટલે કે માર્ચ મહિનામાં આમ જનતા માટે રેલવે દ્વારા દોડાવવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે। હિંમતનગર ખેડમાને જોડતી મીટરગેજ સેક્શન પર 1 જાન્યુઆરી 2017થી ગેજ પરિવર્તન માટે રેલ સેવા બંધ કરવામાં આવી હતી। ત્યારબાદ ગેજ પરિવર્તન પ્રોજેક્ટને 2 જૂન 2022ના રોજ 482 કરોડના ખર્ચ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 18 જૂન 2022ના રોજ શિલાન્યાસ થયા બાદ આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં પશ્ચિમ રેલવેના મુખ્ય ઇલેક્ટ્રિક એન્જિનિયર રજનીશકુમાર ગોયલ દ્વારા 28 જાન્યુઆરી 2026ના રોજ આ સેક્શનને મુસાફરો તથા માલગાડી દોડાવવા માટે આખરી મહોર મારવામાં આવી છે। અમદાવાદથી યાત્રાધામ ખેડમાની રેલવે લાઇન શરૂ થશે ત્યારે આમ જનતાને ઝડપી અને આરામદાયક મુસાફરીનો આનંદ મળી શકશે। બ્યુરો રિપોર્ટ ટાઈમ્સ ઓફ સાબરકાંઠા।